વેરાવળ પાટણ નગરપાલિકાનું પ્રથમ જનરલ બોર્ડ શરૂ થતાની સાથે જ વિવાદનું વમળમાં ફસાયું છે। બેઠક દરમિયાન ભારે રાષ્ટ્રગીતના અપમાનના આરોપ અને શાસક પક્ષ ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સપાટી પર પહોંચ્યો છે। વિપક્ષનો આરોપ છે કે જનરલ બોર્ડમાં જ્યારે કોંગ્રેસના સભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી રહી હતી ત્યારે જ અચાનક રાષ્ટ્રગીત શરૂ કરી દેવાતા ગૃહમાં ભારે હોબાળો મચી ગયો। વિપક્ષે આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસનો અવાજ દબાવવા માટે શાસક પક્ષો રાષ્ટ્રગીતનો સહારો લઈ રહ્યા છે। જનરલ બોર્ડમાં પાલિકાની 23 વિવિધ સમિતિઓની રચનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સમિતિઓની રચના થતાં જ ભાજપનો આંતરિક અસંતોષ પણ જાહેરમાં આવી ગયો છે। ભાજપના જ મહિલા નગરસેવિકા દીપિકાબેન કોટિયાએ તેમને સોંપવામાં આવેલા અધ્યક્ષ પદનો સીધો અસ્વીકાર કરી દીધો છે। सामान्य सभाની અંદર અમને માત્ર 2 પોઈન્ટ લખેલા એજન્ડા આપી દેવામાં આવ્યા અને 2 પોઈન્ટની અંદર એની રીતે એ લોકો શું નક્કી કર્યું હતું એ અમને કંઈ ખ્યાલ નહોતો। ખાસ કરીને અમારા વિસ્તારમાં સાફ સફાઈ કર્મચારીઓ છે નહીં, ઢોર અને ત્રાસ છે, કૂતરાઓનો ત્રાસ છે, ખાસ કરીને ઘણી બધી મુદ્દાઓની ચર્ચા કરતા હતા। એ દરમિયાન જે મેં એજન્ડા એને મૂક્યા હતા અમારા મુખ્ય જે વિસ્તારોના કામના અને ખાસ કરીને ભારત વિકાસ પરિષદ જે કોમ્યુનિટી હોલ આ લોકોએ ગેરકાયદેસર નો નફો નો નુકસાનના કારણે આપ્યું છે, એમાં ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે એનો તદ્દન રદ કરવામાં આવ્યો તો મારી વાત સાંભળવામાં આવી અને દિગંત દવે સાહેબે રાષ્ટ્રીય ગાન ચાલુ કરીને મીટિંગ પૂરી કરવામાં આવી। હું દીપિકા ધીરજ કોટિયા વોર્ડ નંબર 4 પસંદગી કમિટીના ચેરમેન બનાવેલા છે એનો હું અસ્વીકાર કરું છું ને હું સભ્ય તરીકે મારું કામ પૂરું નિષ્ઠાથી કરીશ। સભ્ય નથી। અચ્છા, અસ્વીકાર કરવાનું કારણ શું? કઈ નહીં, બસ મારી પસંદગી મને નથી, પસંદગી કમિટીના ચેરમેન બને તો મને પસંદગી નથી એટલે હું અસ્વીકાર કરું છું। સભ્ય તરીકે હું કામ મારું પૂરી નિષ્ઠા। સોમનાથ નગરપાલિકાની મારી પ્રથમ બોર્ડની આજે મિટિંગ હતી। જનરલ બોર્ડમાં આજે જે પ્રમાણે પ્રથમ તો અમારે એક વિવિધ સમિતિઓની રચના એટલે કમિટીઓની રચના થઈ। ટોટલ લગભગ 23 જેટલી કમિટી અમે બનાવેલી છે। આજના અધ્યક્ષ સ્થાનેથી જે રજૂ કરવાના અમારા જે મુદ્દા હતા એમાં એક તો પહેલું આપણે કમિટીઓની રચના કરી અને બીજી આપણે ડેવલપમેન્ટ માટેની અમુક ચર્ચા હતી। એમાં સ્વચ્છ શહેર સુંદર શહેર અંતર્ગત એક ડીપીઆર બનાવવાની વાત થઈ, એમાં પણ બધા જ સભ્યોએ સર્વાનુમતે સહમતિ આપેલ છે।